ચા પીવા માંડી પાયલ પણ આયા હે કેરીનું બોક્સ ફેર ખાવા જ માંડવાનું કાચી ને પાકી હા મમ્મી એટલે તારા પીવા માંડી છે ચા હવે ચા ને બિસ્કિટ જય મસાડી બેડીમાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આજે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે વાગ્યા છે ખબર 8 ભાઈ બાકી છે કેટલી 15 મિનિટ બાકી છે અને આપણે અત્યારે કરવાનો છે ચા નાસ્તો મસ્ત મજાનો જો વેફર છે અને આમાં ચા છે અને ભાઈ હવે તમને એક ખુશીની વાત કહું પહેલાં આપણે હું એકલો ચા પીતો હતો એકલા ચા પીને તો આમ કોઈની વાત ના જોવી પડે તરત આપણે ચા લાવ્યો પીવા માંડવાની પણ હવે હે ને ભાઈ રાહ જોવી પડે છે કેમ ખબર હે કેમ કે પાયલ હે ને ચા પીવા માંડી તમને હે ને વિશ્વાસ નહીં થતો હોય ચા પીવા માંડી પાયલ તો જો અત્યારે ને આવી છે અત્યારે નહીં હવે હે ને ચા અને વેફર અને આમની અંદર હે બિસ્કિટ અને પહેલાં હે ને શરૂઆત ચા ને બિસ્કિટથી જ થઈ હતી એટલા માટે હજુ હે ને ચા ને બિસ્કિટ ખાવી અને અત્યારે ખબર નહીં ચા પીવે કે ના પીવે કેમ કે એના મોઢામાં ને ચાંદી પડી છે ચા અલગ નથી લેતી ભેગી ને ભેગી બાકી ચા પીવા જો આ એક કપમાં અમે બે પીવી બાકી ચા તો પીવાની હે ને હવે રોજ ડેલી હે ને પીસ ના આવે તો ને ડેલી બે ના હવે રખડ કરે પંખો ના કર્યો કીંજો પંખો કરીને અને કીંજો બેન આજે જો નવો ડ્રેસ પહેર્યો કેમ કે આજે બનાવવાનો છે ભાઈ અમારા વિડીયો હે ને કિલ્લી તો જો અને આ પીવા માંડી ખાવા માંડી બધું તો ચલો આપણે મસ્ત મજાની ચા નાખી દેવી અંદર ચા ને દૂધ પી ભેગું છે અને મને તે ચા દૂધ હોય ને તો જ ભાવે ચા દૂધ બે ભેગું કરવું જ પડે તો જ તે ભાવે મસ્ત મજાની ચા તૈયાર કરે લે પી તા શું ભાવે બિસ્કિટ આ તો ખા કાઢ માંથી બિસ્કિટ ને આ મસ્ત આ જીરાવાળા બિસ્કિટ હે આ હે ને આ કે ને ઘઉંવાળા પણ મેં હે ને શી ખબર હા તે હતા ને ઘઉંના જ હોય પણ એટલે ત્યારે પીવા માંડી છે ચા આવે ચા ને બિસ્કિટ ફાઇનલી મસ્ત નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને આજે આપણે પહેરી લીધા છે આવા કપડાં કેમ કે ગરમી એટલી બધે પડે છે ને એટલા માટે આમ શું કહેવાય હલકા હલકા કપડાં પહેરી લીધા અને પાયલ અત્યારે કરે જો કચરા પોતા અત્યારે જો અમે હે ને પાયલ બેઠી હે કિંજુબેન આયા લોટ બાંધે હે હું અત્યારે વિચારું કે આમ હે ને નવી બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી દઉં બનાવી દેવાય ને કોમેડી તેના એમ એની મહિને રાખો હા તે હા ને કેટલી હા તો એવું કરાય ને શું કરવા એક અલગ એમાં નારા કોમેડી આપણે બનાવીને એ જ મૂકવાના અને આ જે વિશાલ બ્લોગ રહી ને એમાં નારા કેવા કે ઓલા આ ડેલી બ્લોગ મૂકું ને એવા બાકી કોમેડી અલગ અને ડેલી બ્લોગ અલગ ચાલે ને અલગ બે ઓલા થઈ જાય ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં તો હત્યા નો બે યુટ્યુબમાં પીવી લાઇફસ્ટાઈલ બ્લોગ તો હત્યા ને એમાં કોમેડી મૂકવાના અને આપણે આ રહ્યા ને આપણે વિશાલ બ્લોગમાં એમાં બ્લોગ ને ડેલી બ્લોગ બે મૂકી દેવાના ચાલે ને એવું કરવું છે ઓલા લાલજી જેવું લાલજી બેમાં ના મૂકી દે તો બધું ગમે તેમાં આમાંય મૂકા ને આમાંય મૂકા ઓલામાં 5 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા ને એટલે હવે આમાં મોનિટાઈઝ કરે સરખી રીતે એટલે એમાં સિલ્વર બટન આવી જાય એવું હા તો ચલો આપણે હે ને બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી દઈએ પછી એમાંથી આપણે કોમેડી વિડીયો મૂકશું તો ભાઈ મમ્મી ખાય આઈસ્ક્રીમ અને હું લઈને આવ્યો છું મોરૈયો મમ્મી રહ્યા છો વાર શું રહ્યા મમ્મી રહ્યા એવું એકાદશી રહ્યા
અને અહીંયા જો ભાઈ કિંજુબેન એમને જોવા છે ભાઈ મોબાઈલ મસાણી મેળીમાં આઈસ્ક્રીમ મસ્ત ધરાવી દીધો હે હા મૂકી દે ફ્રીજમાં નકર પાછો ઓગળી જશે મસ્ત મજાનું શાક અને રોટલી અને જો અહીંયા કેરી પડી છે અને કિંજુબેન જોઈ લો કિંજુબેનને સપનું આવ્યું હું ભૂત બની ગયો હતો ને એવું સપનું આવ્યું ને જો પાયલ આયા હે એને મસ્ત ભાઈ છાશ લેવાની છે ને આપણે કેરી તારે લે કિંજુ કેરી હા ને લઈ લે ભાઈ હું કિંજુબેન ભાઈ કેરી ખાવી કા હા મસ્ત જોઈ લે કાલ નથી કોળાતી આજે કોળાઈ જશે જો હે ને અને ભાઈ હવે આપણે જેઠાલાલ ચાલુ કરી દઈએ આપણે તારક મહેતા જોવી નહીં ને સાલા કે મજા ના આવે ખાવામાં એટલે ભાઈ તારક મહેતા જોવું પડે પણ આયા હે કેરીનું બોક્સ હાલ ફેર ખાવા જ માંડવાનું કાચી ને પાકી હા મમ્મી ખોટું બગડી જાય ને કરતા હા જો હારી જ છે ઘોળવાની હોય કે હા ઘોળે એવી જ છે ઘોળે એવી મમ્મી કે બોલી છે રસ ન કાઢો એમને ખાઈ જવાનું પેલા એક ગોળી જોઈશો ના ભાવે ને તો કઈ લઈને આપી દેવાની ફાઇનલી આપણે હે ને અત્યારે ધોળકા આવ્યા હતા વાળ કપાવવા માટે વાળ કપાઈ નાખ્યા છે અને હવે આપણે જઈશું પેલા શેઠની દુકાને અને પછી આપણે જવાનું ઘરે જો આ છે અત્યારે ધોળકાની બજાર મસ્ત મજાના વાળ કપાઈ નાખ્યા જોઈ લો કેવા હજી ઘરે જઈને નહીં લો ને પછી તમે જોઈજો કેવા લાગે અને આપણે અત્યારે હે ને મસ્ત મજાની ધોળકા બજારમાં મસ્ત ભાઈ યાર્ડ મુકાઈ દીધી છે આપણા ઇવેન્ટની મસાણી ઇવેન્ટની અને અત્યારે હું ઘરે જવું ને મસ્ત મજાના ભાઈ સાંઈ હે ને સુરજ દાદા હાથમાં હે મસ્ત મજાના જોઈ લો છે ભાઈ સરસ અને અત્યારે ને રોડ ઉપર હું અહીંયા કમ્પ્લેટ જોઈ લો તો ચલો હવે આપણે હે ને જવી ઘરે પહેલાં પછી મસ્ત હજી તો વાળ આખું શરીર હે ને આમ જો બધે વાળ જ ખર્યા કેમ કે વાળ મને આવું કપાય ને એટલે મારે કામ કરતા તો નહીં પણ અત્યારે ગરમી એટલી બધી પડે ને તો મારે ઘરે જઈને નાહવું પડશે કેમ કે આમ થાય વાળ કપાય એટલે મને આવવું પડે પણ અત્યારે વાળ ને બધું ચોંટ્યું ને તો બહુ વધુ ગરમી લાગે તો અને અત્યારે હે ને થોડુંક આમ શું કહેવાય 6 વાગી ગયા હે ને 6:30 ઉપર થઈ ગયું એટલે થોડીક ઓછી ગરમી લાગે ઠંડુ લાગે બધું વાતાવરણ ગરમી લાગતી હતી બહુ અત્યારે થોડુંક આમ સારું લાગે કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને એટલે તો ચલો કંઈ નહીં આપણે નીકળ્યા ઘરે જવા માટે તો ભાઈ ફાઇનલી આપણે મસ્ત મજાના ભાઈ જો વાળ કપાઈને આવી ગયા છીએ અને અત્યારે હે ને મેં ટી શર્ટ નહોતું પહેર્યું ને તો પાયલ કે પહેલાં ટી શર્ટ પહેરી લો અને પછી છે ને વિડીયો ચાલુ કરો તો અત્યારે ટી શર્ટ તો નથી પહેરી પણ આપણે હે ને મસ્ત રૂમાલ હે ને નાખી દીધો આપણે મેં નહીં પણ પાયલે નાખી દીધો બરાબર છે અને કેવા લાગ્યા આપણા હેર બાલ કપાઈને આવ્યા મસ્ત ખાસ કમેન્ટ કરી દેજો અને પાયલને પૂછ્યું એને કેવા લાગ્યા બાળ ફેર મસ્ત હે ને કિંજુબેન કેવા કપાયા તો ભાઈ ચલો હવે ને હા હવે બેસવાનું જમવા માટે મમ્મી એને આવે પછી જમી લઈએ આપણે અને અત્યારે વાગ્યા છે ખબર 8 વાગવા આવ્યા જોઈ લો મિત્રો એક વાત તો સાચી કે આપણે હે ને વાળ કપાવી અને વાળ કપાયા પહેલાં આમ કંઈક અલગ જ લાગવી જો પહેલાં વાળ નહોતા કપાયા ને તો આમ કંઈક અલગ જ ત્યાં આપણો ચહેરો અલગ લાગે અને અત્યારે વાળ કપાઈ નાખ્યા ને તો ચહેરો કંઈક અલગ થઈ જાય આમ અને જેવી આપણે હેરસ્ટાઈલ કરવી ને એ રીતે આપણો આમ લુક આમ ચહેરા પર હે ને લુક આમ બદલતો રહે અને ભાઈ એવું થાય ને આમ સાદા કપાવો તો સાદા જેવો લાગો ને આ વાળ આમ અલગ કપાવે તો અલગ લાગે ને હા હવે આપણે હા હવે હે ને આપણે સાચી વાત હવે આપણે જો આ કેવા આ શૂટ નથી થતા મારા વાળ તો ભાઈ હવે હે ને આપણે આની પછી હવે હે ને આપણે હજી થોડીક આમ સગવડ થાય ને આપણી પાસે પૈસાની પછી આપણે કરાવવાના છે આમ કરલી વાળ સારા લાગે
બહુ આછા નહીં એમ, એટલે બહુ નહીં કપાવાના, એટલે શું કહેવાય બહુ નહીં કરાવવાના પાયલ, થોડા થોડા તે આમ જો કરી લે આમ થોડાક આમ ટકડા કડક થોડા થોડા તે તો આપણે હે ને 3000 વાળ થાય ભાઈ કરલી, એટલે તો મેં પહેલાં જ કહી દીધું કે હે ને થોડીક આમ સગવડ થાય ને પછી આપણે કરાવશું. ભાઈ 3000 વાળ આમ કરલી થાય છે એ તે કેટલા ટાઈમ માટે થતા હોય કંઈ ખબર નહીં, પણ કરાવશું હવે આપણે ત્યારે થઈ જાય બરાબર છે. ત્યારે આપણે યુટ્યુબમાં પૈસા ચાલુ થાય ને પછી કરાવે, કેમ કે ભાઈ યાસકેભાઈ હે ને કરાયા હતા, પછી પાછા અત્યારે ટેમ્પરરી જ કરાયા હતા 6 મહિના માટે, પાછા હતા ને એવા અત્યારે થઈ ગયા એટલા માટે આપણે ને ટેમ્પરરી જ કરાવવાના, પણ હવે અત્યારે ન કરાવવા. બાકી આપણી પાસે હે ને જ્યારે હજી તો મને પાછું મારું હે ને જે આપણો ધંધો હતો ને સિઝન પતી જાય આપણા પેપર શોટની અને ઇવેન્ટની બે હે ને અત્યારે ડીમ હે, એટલે બે તો નહીં પણ એક જ છે. શું થયું શું કરે લાઇટ બંધ ચાલુ કરે તો એવું બધું હોય અત્યારે. તો આપણો ધંધો એક ધંધો ચાલુ હતો ઇવેન્ટનો, બાકી બીજો ધંધો હોય ને અત્યારે સિઝન પતી ગઈ, તો સિઝનનું બધું ચાલુ થાય ને દિવાળીએ પછી આપણે કરલી વાળ કરાવશું મસ્ત. એટલે યુટ્યુબમાં તે બે કામ બરાબર છે, પછી કરાવશું. યુટ્યુબમાં પૈસા ચાલુ થઈ જાય પછી કરાવશું, નકર ભાઈ આપણો દિવાળી પછી તો ફાઇનલી દિવાળી પછી તો કરાવી જ દેવાના કરલી વાળ. એટલે આમ ના દિવાળી પછી દિવાળી પછી આપણે હે ને દિવાળી પછી આપણે હે ને આમ બોલો ઓર્ડર ચાલુ થાય ને એટલે આમ મજા આવે, આમ બધા આમ જોવો ને આમ કરની વાળ અલગ લુક લાગે. કોઈ કરાવી દેજો બરાબર, આમ બધા જોવો ને એટલે મજા મસ્ત લાગે, છોકરીઓને બધા આમ જોવો ને. અત્યારે વાગ્યા છે 8:30 અને અત્યારે અમે જમવા બેસી જાય. જમવામાં છે ભાઈ મસ્ત મજાનું શાક અને ખીચડી વઘારેલી અને કેરી છે ભાઈ, અને અથાણું છે ગુંદાનું, અને પાયલના બધા છે ને બે કે જમવા માટે. અને મસ્ત ભાઈ છે ને જેઠાલાલ ના જોઈએ કારણ કે હમણાં ને ખાવાનું ના ઉતર જોઈ લો. હા ને પાયલ અત્યારે જો પાયલે હે ને નખ રંગ્યા. ક્યાં જવાનું? હા ક્યાં જવાનું? ક્યાં જવાનું એમ કહો તોય રંગ્યા? એવું અને એ તે જો સિરિયલ જોતા જોતા તો ભાઈ કમેન્ટ કરી દેજો. જોઈ લો રીમઝીમ કોણ કોણ જોવા છે ખાસ કરીને કમેન્ટ કરી દેજો. પાયલ તો રીમઝીમ જોવો જ છે અત્યારે. કોને શીખવાડ્યું? દીવું શીખવાડ્યું ને રીમઝીમ જોતા. પતી ગયું રંગવાનું? ન ફાવતો નહીં હાથ. અહીં કહેતા છોકરી આપણો હે ને ટાઈમ થઈ ગયો નાસ્તાનો. વાગ્યા 10 જોઈ લો, તમને અત્યારે દેખાડી દઉં. 10 વાગી ગયા હે ને આપણો તમને ખબર જ છે કે ડેલીનો ટાઈમ નાસ્તા કરવાનો. નાસ્તામાં હે ને ભાઈ આ હે ને બટાકાની વેફર હે ને કાલની તળેલી, કાલે નહીં સવારમાં કા ભાઈ સવારમાં મસ્ત તળી વેફર અને સોડા કાળી ઓલે જીરા મસાલા અને વેફર હે
અને આમાં જો બીજું કંઈક કાંટા પાયેલ. તો ચલો હવે આપણે નાસ્તો કરી દઈએ. તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે ધાબા પર. ક્યારનો આવી ગયો હતો પણ હું છે ને રીલ ને એવું બધું જોવા માંડ્યો ને એટલે હું ભૂલી ગયો તો ઇન્ટ્રો મારવાનું. અને પછી અત્યારે જો આપણે હવે આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને અત્યારે ગરમી એટલી બધી પડતી હતી ને તો અહીંયા બધો પાવડર ને બધું ઠંડા ઠંડા કુલ પાવડર લગાવીને આવી ગયો ભાઈ. ચલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરજો અને વિડીયોમાં નવા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે હવે કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.